મુન્દ્રા ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના ઇતિહાસ અંગે યુવાઓને જાગૃત કરતો એક અનોખો કાર્યક્રમ યોજાયો છે. મુન્દ્રામાં છેલ્લા 3 વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા યુવાઓમાં પોતાના સમાજના સાચા અને પ્રામાણિક ઇતિહાસ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં સમાજના ઇતિહાસને આધારિત અને સત્ય આધારિત પુસ્તકોનું વાંચન યુવાઓને કરાવવામાં આવે છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના નેતૃત્વ હેઠળ યોજાતા આ કાર્યક્રમ અંગે મુન્દ્રાના પ્રમુખ પૂર્ણાંબા જાડેજાએ જણાવ્યું હતું કે આજના યુવાનોને પોતાના સમાજના વીરો અને તેમના યોગદાન વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલીક જગ્યાએ ઉપલબ્ધ પુસ્તકોમાં સત્યપૂર્ણ માહિતીનો અભાવ જોવા મળે છે, જેના કારણે યુવાઓ સુધી સાચો ઇતિહાસ પહોંચાડવો અત્યંત જરૂરી બની ગયો છે. સંઘ દ્વારા ખાસ પસંદ કરાયેલા સત્ય આધારિત પુસ્તકોનું વાંચન કરાવવામાં આવે છે અને દર વર્ષે તેની પરીક્ષા પણ લેવામાં આવે છે, જેથી યુવાઓમાં વિષય પ્રત્યે ગંભીરતા અને રસ વધે. આ પહેલના પરિણામે માત્ર યુવાઓ જ નહીં, પરંતુ મધ્યમ વયના લોકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ છેલ્લા 40 વર્ષથી સમાજમાં વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમો યોજીને સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. આ પ્રકારના પ્રયત્નો સમાજના ઇતિહાસને જીવંત રાખવા અને નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. શિરાજ મરેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો. આજનો સમય એઆઈનો સમય. એઆઈના માધ્યમથી લોકો વિશેષ પ્રકારના વિડીયો બનાવતા હોય છે. આજના યુવાનોની વાત કરીએ તો પોતાના સમાજનો ઇતિહાસ જાણવો જરૂરી છે, કારણ કે આપણી જ્ઞાતિ, આપણા સમાજે શું બલિદાનો આપ્યા છે અને એ બલિદાનો ક્યાંક ને ક્યાંક આજ મોબાઈલના યુગમાં, આજના સમયમાં આપણે ભૂલી ગયા છીએ. વાર્તા બનાવવામાં આવે છે એમાં અને ક્યાંક ને ક્યાંક ખોટું પણ સાબિત કરવામાં આવે છે. ત્યારે આજની આ યુવા પેઢીને આપણે ધારીએ કે આપણા સમાજનું શું યોગદાન હતું આ દેશના આઝાદી માટે, આ દેશ માટે આપણા સમાજના વડવાઓએ શું કર્યું છે, તો એ જાણવા માટે હાલ એક આયોજન સંસ્કાર સ્કૂલમાં થયું છે. અમારી સાથે બેન જોડાયા છે, આપણે એમનો પરિચય લેશું અને શું આયોજન અહીંયા થઈ રહ્યું. ત્યારે બેન, આપનો પરિચય આપશો. મારું નામ પૂર્ણાબા અજીતસિંહ જાડેજા. હું મુન્દ્રા અખિલ ભારતીય રાજપૂત યુવા સંઘની પ્રમુખ છું મુન્દ્રામાં, અને હાલ અમારે અહીંયા ઐતિહાસિક પરીક્ષા લેવાઈ રહી છે. ઐતિહાસિક પરીક્ષા લેવાઈ રહી છે એટલે શું શું જ્ઞાન આપવામાં આવે છે આમાંથી? જે અત્યારની યુવા પેઢી છે એ લોકોને કંઈ ખબર જ નથી કે આપણા વડવાઓએ શું કર્યું હતું, પરંતુ જે આવી ઐતિહાસિક પરીક્ષાઓ 3 વર્ષથી લેવામાં આવે છે, તો એના દ્વારા અત્યારની પેઢીઓને ખ્યાલ આવે કે અમારા વડવાઓએ કેટલું બલિદાન આપ્યું હતું અને કેટલો ભોગ આપ્યો હતો. આ રાજપૂત ક્ષત્રિય સમાજનું છે. એની અંદર ખાસ કરીને આવા જ્યારે સરસ આયોજન થતો, કારણ કે આજ ઇતિહાસ લોકો ભૂલી રહ્યા છે અને આપણે ઇતિહાસ દોહરાવવા માટે, કારણ કે ઘણી એવી હવે ચોપડીઓ પણ બદલી ગઈ છે, ત્યારે આપણા વડવાઓનો ઇતિહાસ આપે આ કામ કર્યું છે, સારું કાર્ય કર્યું, પણ આ કાર્યમાં આપને કેનો યોગદાન મળ્યું? અમને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ એમના નેતૃત્વ નીચે અમે આ આયોજન કરીએ છીએ અને હર સાલ આ આયોજન 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. અખિલ રાજપૂત યુવા સંઘની સ્થાપના 1985માં પોરબંદર ખાતે 7 એપ્રિલના થયેલી અને આજે એને 40 વર્ષથી આ કાર્યરત છે. આ આખી અમારું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, અને હર સાલ આવી અલગ અલગ અમે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. ખાસ કરીને સમાજનું જ્યારે આવું સરસ આયોજન થતું હોય કે સમાજને ઓળખવા માટે, સમાજના ઇતિહાસને જાણવા માટે જ્યારે કરતા હોય, ત્યારે મને એવું જાણવું છે કે યુવાનોમાં કેવી રુચિ છે આ બાબતે? યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને અમારા નાના વિદ્યાર્થીઓ તો છે જ, પણ સાથે સાથે અમારા મોટા 2-3 બહેનો છે, એમને પણ આમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલો છે. બેન, અત્યારે મોબાઈલનો જમાનો છે, એઆઈનો જમાનો છે, એટલે ગમે એમ સ્ટોરી બનાવી લેવી ને ગમે એમ સ્ટોરી પબ્લિકને નાખવી, ત્યારે ક્ષત્રિય સમાજને એવો કોઈ ઇતિહાસ આપને જે યાદ હોય અને લોકોને કંઈ મેસેજ આપને આપવો હોય મીડિયાના માધ્યમથી, તો આપ આપી શકો છો. ખાસ તો આજે જે અમારે અમારી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, એના અમે શ્રી ડૉક્ટર સાહેબને એક ભીષ્મ પિતા પણ કહી શકીએ છીએ, અને એમના નેતૃત્વ નીચે અમને એટલું બધું જ્ઞાન અને એટલું બધું અમને ઉજાગર રાખે છે અને એટલા બધા એમના પ્રયત્ન રહે છે કે અમે આ કાર્યમાં ખૂબ એટલે ખૂબ આગળ આવીએ અને અમારું જે ઇતિહાસ છે એમને ઉજાગર કરવા એ સતત રાત ને દિવસ એક કરે છે અને અમે પણ એમને સપોર્ટ કરીએ છીએ. પણ વધારે એમનું અમારા ઉપર ખૂબ જ
વધારે અમને સપોર્ટ હોય છે અને ખૂબ અમે સારી રીતે કામ કરીએ છીએ. ખૂબ સારી વાત કરીને હાલ આપણે કચ્છમાં ક્ષત્રિય સમાજનું રાજ હતું અને ક્ષત્રિયોની વાત કરી તો હંમેશા ન્યાય પ્રતિક માને જાય છે, એ ન્યાય કરે છે. અને કચ્છ રાજ સાહેબની વાત કરું તો આ કચ્છની અંદર ઘણો એવો વિકાસ એ સમયે થયો છે. ઘણી એવી શાળાઓ હતી જ્યાં લોકોને અભ્યાસ મળતો હતો અને ન્યાયનું સૌથી મોટું પાર્થિક હોય તો આપણે જોઈ શકો ક્ષત્રિય સમાજ છે. અને હાલ મારા પાસેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લોકો મન લગાડી અને પોતાના ઇતિહાસને દોહરાવવા માટે, ઇતિહાસ શું છે એ જાણવા માટે અભ્યાસ કરી રહ્યા છે. અને ખરેખર બહેનોને સલામ કરું, સેલ્યુટ કરું છું. અને આમને જેમને સહયોગ આપે છે એમને પણ હું સેલ્યુટ કરું છું કે બસ સમાજ પ્રત્યે આવા સરસ કાયમો આપે કરતા રહો. અને બહેનોને આપ સપોર્ટ આપ્યો તે બદલ ન્યૂઝીલેન્ડ ગુજરાત ટીમ પણ આપનો આભાર માને છે. આપણે હવે મળીશું વિદ્યાર્થીઓ સાથે કે એમને શું અહીં લખાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જે યુવાનો છે જે મન લગાવીને ભણી રહ્યા છે, કારણ કે પોતાનો ઇતિહાસ જાણવા માટે એમને આજ રવિવાર છે અને રવિવારના દરેક કામ મૂકી અને પોતાના ઇતિહાસ માટે, પોતાની સમાજ માટે જ્યારે શાળામાં ભેગા થયો ત્યારે બહેન આપણી સાથે. બેન, શું નામ છે આપનું? જાડેજા મનીષાબા. બેન, આજે રવિવાર છે, આજે બીજી શિડ્યુલ, આરામ કરવાનો સમય ને આજે આપ અહીં સ્કૂલમાં, તો શું જાણવા માટે આવ્યા છો સમાજ માટે? એટલે અમારા ઇતિહાસને જે ઉજાગર કરવાનું, એની જાગૃતિ માટે અને પોતાના ગોત્ર કે અમુકને ખબર નથી હોતું કે પોતાનો કુળદેવી ક્યાં છે, ગોત્ર ક્યાં છે, પછી બીજાના, એવી રીતે ઘણું બધું હોય છે જે ને આપણા જે વડવાઓ છે, જે આપણા પૂર્વજો છે, એને જાણવાનો અમને મોકો મળ્યો, તક મળી. એટલે અમે અખિલ ગુજરાત યુવા સંઘને અમે આભારી રહ્યા છીએ. હું આખા ગુજરાતમાં રાજપૂતમાં જેટલા પણ જિલ્લા છે, 19 જેટલા જિલ્લા છે, એમાં કુલ ટોટલ 2000ની આજુબાજુ જેટલા વિદ્યાર્થીઓ આમાં જોડાણા છે ને કચ્છ જિલ્લામાં 200 જેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે. આપ એક યુવાન છો અને અત્યારે સોશિયલ મીડિયા એમ એક મેસેજ નાખો તરત માહિતી મળી જતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક માહિતી ખોટી હોય છે. પરંતુ આપની સાથે જે પણ લોકો જોડાયા છે એ લોકોની રુચિ કેટલી છે સમાજના પ્રત્યે? એટલે આમ તો એઆઈના માધ્યમથી જે માહિતી મળે છે એને આપણે સાચી ન માની શકીએ. આપણી પાસે જે પુસ્તકો હોય છે, જે ઐતિહાસિક પુસ્તકો હોય છે અને જેના લેખકના નામ જાણીને એના પછી આપણે નક્કી કરવાનું હોય છે કે એ પુસ્તક સાચું લખાણું છે કે નહીં. એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ અને ઇતિહાસ જાણી શકીએ છીએ. બધા પુસ્તકમાં સાચી માહિતી નથી હોતી. અમુક નોવેલો લખેલી છે એમાં રાજપૂતને અવગણના કરવામાં આવી છે, પણ હકીકતમાં શું છે એ જાણવું અમારી ફરજ છે. એના માટે ઇતિહાસ જાણવું અવશ્ય છે. આ યુવાનો હતા અને એમને રુચિ ધરાવી. ત્યારે આપણી સાથે અનેશ બેન છે. બેન, મેં જોયું તમે પાછળની મેચમાં એકદમ મન લગાડીને વાંચતા હતા ને લખતા હતા, પણ જ્યારે સમાજની વાત આવતી હોય, સમાજનું નામ, કારણ કે આપ અનુભવી પણ છો, આપ મેં ઘણી જગ્યાએ આપને જોયા છે, ત્યારે હાલ આ યુવાનો જે અહીં આવ્યા છે એ લોકોને આપનો શું સંદેશ હશે કે આમાં કેટલું ધ્યાન આપવું જોઈએ? શું, જય માતાજી. મારું નામ રશ્મિબા ઉદયસિંહ ઝાલા છે. હું અત્યારે મારી 55 વર્ષની ઉંમરે આ એક્ઝામ દેવા માટે આવી છું કે આપણા ઇતિહાસ, ક્ષત્રિયનો ઇતિહાસ ઉજાગર થાય, આવનારી પેઢીને બધી સમજ પડે. એટલામાં ગોત્ર, કુળદેવી, ઘણાને કુળદેવી શું છે એ નથી ખબર ને ગોત્રની નથી ખબર, એટલે એ બધી એને સમજ પડે આપણા ક્ષત્રિય ઇતિહાસની. એટલા માટે હું પણ આમાં ભાગ લીધો છે મેં. બેન, હજી પણ એવા યુવાનો છે જેને રુચિ છે, જેને આ ધ્યાન છે મારે આમાં જવું છે, તો એવા લોકોને આપ શું મેસેજ આપશો, આહવાન કરશો? એ મારા જેવા જો કરી શકતા હોય તો તે કેમ ન કરે. એટલા માટે મેં આમાં રુચિ લીધી છે કે આવનારી પેઢીના બધા યુવાનો આમાં જોડાઈ શકે. ખૂબ સરસ, ખૂબ સારી વાત કરી. અને પણ બેન છે, બેન આપ પણ આગલી બેન્ચમાં અને સમાજ માટે હોવું જોઈએ, કારણ કે જે સમાજમાં આપણે જન્મ લીધો છે એ સમાજનો ઇતિહાસ વાંચવો જરૂર છે. અને ક્ષત્રિયનો એના પછી બીજો કોઈ લાગ્યો નથી, એ પણ મને ખ્યાલ છે. ત્યારે હાલ આપ સમાજનો જ્યારે આવો સરસ પ્રોગ્રામ થતો હોય અને બહેનો માટે, ત્યારે આ મેસેજ શું આપશો સમાજને કે શું વાંચવું, શું અભ્યાસ કરવો જોઈએ? જય માતાજી. મારું નામ જયશ્રીબા રાઠોડ છે અને એક ક્ષત્રિય તરીકે હું એમ કહું છું કે આપણે દરેક જે છે એ રાજપૂત સમાજના દીકરા દીકરીઓ, પરિવારો, એ આપણે ખાલી અને ખાલી નામ પાછળ બા અથવા સિંહ લગાડવાથી નથી આપણી અંદર એ શૌર્ય આવવાનું. આપણી અંદર એ રિયલમાં શૌર્ય આવે, આપણને આપણા ઉપર ગર્વ થાય ને એના માટે ઇતિહાસ વાંચવો જરૂરી છે. ઇતિહાસ છે ને એ શું છે, આપણા પૂર્વજોએ કરેલા એ કર્મ છે જેના કારણે આપણને જે રિસ્પેક્ટ મળે છે. આજે સમાજ તરફથી ખાલી અમારે આ સાડી આમ પહેરેલી હોય ને તો પણ હા બેન, હા બા, આવો એટલું કહેતા હોય છે. એનું કારણ આપણા પૂર્વજો છે. તો એ પૂર્વજો કોણ છે એ જ્યાં સુધી મને ખબર નથી ત્યાં સુધી મને રાજપૂત અથવા તો ક્ષત્રિય હોવા ઉપર ગર્વ નથી. તો આ એમણે રાજપૂત યુવા સંઘે જે પણ વ્યવસ્થા કરી છે બહુ જ સરસ છે. કેલેન્ડર થકી જે છે એ આખું વર્ષ જે છે આપણો પરિવાર એ સમજે અને દરેક વર્ષે જે છે એનામાં આપણી ઉત્તરોત્તર
પ્રગતિ થાય ને વધારે ગૌરવાન્વિત થઈ અને આપણે સારી રીતે એક જેને કહેવાય ને મોભી તરીકે એક સમાજના મોભી તરીકે સારું કાર્ય કરી શકીએ. અને એમ કહેવાય છે કે ભાઈ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે યસ્ય રાજા તસ્ય પ્રજા, જેવા રાજા એવી પ્રજા હોય એમ. તો આપણા રાજા રજવાડાઓ જે છે એ જેવા હતા ને એવી જ એમની જે છે એ પાછળની પેઢીઓ હતી. તો આજની તારીખમાં રાજા રજવાડા નથી રહ્યા, પરંતુ જો આપણને ખરેખર આપણા ઇતિહાસ ઉપર ગર્વ હોય ને તો આપણે સમાજની અંદર એક ગૌરવાન્વિત પેઢી તરીકે, ગૌરવાન્વિત સમાજ તરીકે રહી શકીએ છીએ. જેને કદાચ અનુકરણીય જીવન જે છે ને એ મળી ગયું ને તો એના તરફથી ઘણા બધા બીજા સમાજ માટે પણ આપણે છે ને પ્રેરણારૂપ બની શકીએ છીએ. તો આ બહેનોએ ખૂબ સારી વાત કરી. અને બા અને બાપુ આ શબ્દ ખૂબ વજનવાળો છે, અને આ શબ્દ જ્યારે લાગી જતો તમારા પાછળ ત્યારે તમારા ઉપર જવાબદારીઓ પણ વધતી હોય છે. ત્યારે બેને ખૂબ સારી વાત કરી કે આપણે આપણો ઇતિહાસ ન ભૂલવો જોઈએ. ઇતિહાસને આપણે હંમેશા યુવાનો વચ્ચે જીવિત રહે, કારણ કે ક્યાંક ને ક્યાંક હવે પુસ્તકો ઉપર ધૂળ ચડી ગઈ છે અને લોકો પુસ્તકો વાંચવાનું બંધ કર્યું. ત્યારે આવો સરસ આયોજન બહેનો કરતા હોય તો આ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ક્ષત્રિય યુવાનોનો પણ ક્લાસ છે. આ તો મને ખબર નથી, પણ મેં તમને જોયા, પણ ખૂબ ખૂબ અભિનંદન આપને. સમાજનો આપ યુવાન છો અને આ સમયે તમને હવે ઇતિહાસ મને નથી લાગતું તમને કોઈ ભણાવવામાં પણ આવશે ને કોઈ કહે છે, ત્યારે સમાજનો ઇતિહાસ, સમાજે શું કાર્યો કર્યા છે અને વડવાઓ શું આપી ગયા છે આ દેશને, એ બાબતે જ્યારે આપ જાણવા આવ્યો ત્યારે કેટલો આનંદ થાય છે. અને જે આયોજન કર્યું છે એમને આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો? ખૂબ જ આનંદ થાય છે. મારું નામ ઝાલા કર્મદીપસિંહ રાજદીપસિંહ છે. મેં આ ફર્સ્ટ ટાઈમ આ એક્ઝામમાં પાર્ટિસિપેટ કર્યો છે. આમાં અમારા રાજપૂત યુવાનોના આ જાણવા જેવું, ખૂબ જ જાણવા જેવું છે આમાં, કે આપણો ઇતિહાસ જે છે, મહાન રાજાઓ થઈ ગયા, તે લોકોએ કઈ રીતે યુદ્ધ લડ્યા, કઈ રીતે શૌર્યતા બતાવી, એ ઇતિહાસ ભણાવવામાં નથી આવતો. પણ આ સંસ્થા દ્વારા જે કેલેન્ડર પ્રસારિત કરાય છે એ કેલેન્ડર અમે હર વર્ષે લઈએ છીએ, એ વાંચીએ છીએ. એમાંથી ઘણી બધી અમને અમારા ઇતિહાસ વિશે જાણકારી મળે છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન છે કે અમને આવી સરસ સંસ્થા દ્વારા કેલેન્ડર પ્રસારિત થાય છે. અમને બહુ જ્ઞાન મળે છે આમાંથી. અખિલ ગુજરાત ક્ષત્રિય સમાજનું આ ગ્રુપ છે અને એ જે આયોજન કરી રહ્યા છે, તો આયોજન ખરેખર બિરદાવવા લાયક છે. અને દરેક જ્ઞાતિ, દરેક સમાજને પોતાનો ક્યાંક ને ક્યાંક ઇતિહાસ વાંચવો જોઈએ કે આપણા વડવાઓએ કેટલા કાર્યો કરે છે અને આપણા વડવાઓ આપણે શું મેસેજ આપી ગયા છે. એ મેસેજ ઉપર ચાલવા માટે જ્યારે આવા સરસ આયોજન ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે, દરેક સમાજે પણ આવા આયોજન કરવા જોઈએ. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.